હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો આપણે અનારકલી ડ્રેસનું કટિંગ કરીને હું તમને બતાવીશ. તો આજે આપણે અનારકલી ડ્રેસનું કટિંગ કરવાનું છે. અને જે દોસ્તો આજના સમયની અંદર બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે અને મીશો છે, ફ્લિપકાર્ટ છે, એની અંદર બહુ પણ ધૂમ મચાવી રહી છે. તો આજે હું તમને એક એવા ડ્રેસનું કટિંગ કરીને બતાવીશ કે જે બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે આજની અંદર. તો ચાલો દોસ્તો, તો આપણે પહેલાં શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો દોસ્તો મેં કાપડ લઈ લીધું છે, આ રીતે ડબલ કરી લીધું છે. અને જે આ બોર્ડર છે એ આપણે સોલીની અંદર નાખવાની નથી. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે આ કાપડ છે તો એને આ રીતે ડબલ ફોલ્ડ કરી લેવાનું છે. મેં ડબલ છે તો આપણે એને 4 વડો આ રીતે કરી લીધું છે. અને ઉપરની સાઈડમાં દોસ્તો આપણે એક પહેલાં તો સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને આપણે આ સોલીની લંબાઈ છે 15 ઇંચની રાખવાની છે. તો ફાઇનલ 15 ઇંચ છે દોસ્તો આપણે સોલીની. તો અહીંયા આપણે 15 ઇંચ નિશાન મારશું અને પ્લસ આપણે આની અંદર અડધો ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરશું. એટલે કે ટોટલ 15.5 ઇંચ આપણે રાખી દઈશું. તો એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 15.5 ઇંચ નિશાન મારી લઈશું. તો હવે જે આપણે આ નિશાન માર્યું છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ. તો અહીંયા પણ દોસ્તો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આજે દોસ્તો જે હું કુર્તી જે કટિંગ કરવા જઈ રહ્યો છું ડ્રેસનું, તો એનું છે આપણે જે છે એ 36ની સાઇઝની હું તમને કટિંગ કરીને બતાવીશ. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે એનું શોલ્ડર છે આનું 14 ઇંચનું. તો 14 છે તો દોસ્તો આપણે 14નો અડધા લઈ લેવાના છે, એટલે કે 7 ઇંચ. તો આપણે 7 ઇંચે દોસ્તો અહીંયા આપણે સિલાઈનું જે આપણે શોલ્ડરનું નિશાન મારીશું. અને આની જે આપણે હાર્મોલ છે દોસ્તો એ આપણે આની અંદર 6 ઇંચનો ઉતારવાનો છે. તો એક આપણે આ રીતે 6 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા આપણે ઉપર શોલ્ડર 7 ઇંચનું રાખ્યું છે, તો અહીંયા પણ આપણે 7 ઇંચનું નિશાન મારી લઈશું. તો હવે જે આપણે નિશાન મારેલું છે ત્યાંથી આપણે આ રીતે સીધો લાઈન દોરી લઈશું અને એક લાઈન આપણે અહીંયા દોરી લઈશું. તો આપણે દોસ્તો લાઈન દોરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે આને શેષનું માપ લેવાનું છે. તો આપણે શેષ છે દોસ્તો 36 ઇંચ, એટલે કે આપણે 36નો ચોથો ભાગ કરી નાખવાનો છે. તો કે 9.5 ઇંચ. તો 9.5 ઇંચે અહીંયા આપણે નિશાન મારી લઈશું દોસ્તો. અને 1 ઇંચનું આપણે અંદર સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. અને કમર છે દોસ્તો આની 34 ઇંચ. તો 34નો ચોથો ભાગ એટલે 8.5 ઇંચ. તો 8.5 ઇંચે દોસ્તો આપણે અહીંયા નિશાન મારી લઈશું. અને આને નીચે કમરમાં પણ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો હવે આપણે આ લાઈન છે તો આ લાઈનથી આપણે સીધી આ રીતે લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં ઈઝી રહે. અને આ જે ડિઝાઇન છે દોસ્તો હું તમને જે કટિંગ કરીને બતાવું છું, આજકાલ બહુ ટ્રેન્ડિંગ ચાલી રહી છે. અને હાર્મોલ છે દોસ્તો, તો હાર્મોલ આપણે અહીંયાથી 1 ઇંચ આ રીતે ક્રોસની અંદર 1 ઇંચ અહીં નિશાન મારી લઈશું. અને આ રીતે હાર્મોલનું આપણે રાઉન્ડ અમે આપી દઈશું. તો ફાઇનલી દોસ્તો આપણે સોલીનું માપ લઈ લીધું છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. અને આ જે ડિઝાઇન છે દોસ્તો મેં તમને કીધું એમ કે તમે લોકો પણ સર્ચ મારીને જોઈ લેજો. અનારકલી ડ્રેસ છે તો આજકાલ બહુ બૂમ પડાવી રહ્યું છે. તો આપણે આજે એનું જ કટિંગ કરીએ, જેથી કરીને દોસ્તો હું તમને એવા કટિંગ શીખવાડતો રહીશ કે બધા લોકોને ઇઝીથી આવડી જાય. તો આપણે સોલીનું કટિંગ થઈ ગયું છે. તો આ નીચેની સાઈડમાંથી પણ આપણે જે વધારાનું કાપડ છે એ કટિંગ કરી લઈશું. તો આપણે આ સોલી કમ્પ્લીટ કપાઈ ગઈ છે દોસ્તો. તો હવે આ છે તો આપણે આને એક ભાગ લઈ લઈશું. અને આ જે ભાગ છે તો આપણે આગળના ભાગનું ગળાનું કટિંગ કરીશું. અને પ્લસ સાથે સાથે દોસ્તો આની અંદર નીચેની સાઈડમાંથી પણ કટિંગ આવશે, એ પણ હું તમને બતાવીશ. તો આનું ગળું છે દોસ્તો આપણે રાખવાનું છે 6 ઇંચનું. તો ડબલની અંદર આપણે 3 ઇંચે નિશાન મારી લઈશું. અને નીચે જે ઉતારવાનું છે દોસ્તો એ આપણે ઉતારવાનું છે આની અંદર 6 ઇંચ. તો 6 ઇંચે દોસ્તો અહીંયા નિશાન મારી લઈશું. અને આની અંદર આપણે દોસ્તો 5 શેપ આપવાનો છે ગળાની અંદર. તો આ રીતે આપણે 5 શેપ આપી લઈશું. અને હવે આપણે ગળાનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે 5 શેપ ગળાનું કટિંગ કરી લીધું છે. અને હવે જે દોસ્તો આ ભાગ છે અહીંયાથી આપણે સોલી છે ફોલ્ડ જ રાખવાની છે એમને ડબલમાં. અને અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન મારી લઈશું. જ્યાં નીચે આપણે ભાગ છે ત્યાંથી આપણે 3 ઇંચે નિશાન મારી લઈશું. 3 ઇંચે નિશાન મારી લીધું દોસ્તો. અને હવે અહીંયાથી આપણે આ રીતે આને રાઉન્ડ આપી દઈશું. તો આપણે રાઉન્ડ આપી દીધો છે. તો હવે અહીંયાથી આપણે કટિંગ કરી લઈએ. આ રીતે રાઉન્ડ રાખી અને આપણે આ રીતે આનું કટિંગ કરી લેવાનું છે. તો જો હું તમને બતાવું કે આપણું ગળું પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. અને આપણે નીચેથી આ રીતે
રાઉન્ડ આપી દીધો છે. તો આપણો આગળનો ભાગ કમ્પ્લીટ દોસ્તો કટિંગ થઈ ગયો છે ગળાનો. તો હવે આપણે પાછળના ભાગની અંદર પણ ગળું કટિંગ કરી લઈએ. તો આગળના ભાગની અંદર દોસ્તો આપણે 3 ઇંચનું ગળું રાખ્યું છે. તો અહીંયા આપણે ઉપરની સાઈડમાં પણ 3 ઇંચ જ રાખી દઈશું. અને નીચે દોસ્તો આનું આપણે જે છે આને આપણે 3.5 ઇંચ ઉતારવાનું છે. પછી દોસ્તો આમાં પાછળનું ગળું છે એ તમારે જે રીતનું રાખવું હોય એ રીતનું રહી શકે. તો અહીંયાથી આપણે રાઉન્ડમાં ગળું કટિંગ કરી લઈએ. જે અમારે જે ડ્રેસ છે તો મારે આને 3 ઇંચનું માપ છે, તો હું 3 ઇંચનું ગળું આની અંદર નીચે ઉતારીશ. તો આપણે જો આ રીતે મેં ગળું રાઉન્ડમાં ઉતારી લીધું છે. તો આપણે સોલી દોસ્તો થઈ ગઈ છે ફાઇનલ. હવે દોસ્તો આપણે આની અંદર સોલીનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર ઘેરાનું કટિંગ કરવાનું છે. તો ઘેરા કટિંગ કરવા માટે દોસ્તો પહેલાં તો મેં આની અંદર જે કાપડ છે તો સ્લીવનું આપણે કાઢી લીધું છે. અને આપણે આનો ઘેરો છે એ 3.5 મીટરનો કરવાનો છે. તો આપણે કાપડ લઈ લીધું છે 3.5 મીટર જે કાપડ લીધું. તો આપણે એને આ રીતે પહેલાં મેં ડબલ ફોલ્ડ કર્યું છે અને પછી આપણે એને આ રીતે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. તો હવે દોસ્તો જે છે આપણે 4 વડું ફોલ્ડ કરેલું છે. તો હવે અહીંયાથી આપણે પહેલાં તો એને લંબાઈનું માપ લઈ લઈશું. તો લંબાઈનું માપ લેવા માટે દોસ્તો આપણે જે સોલી છે તો આપણે એમાં 15 ઇંચ ફાઇનલ રહેવાનું છે. તો આપણે મેજર ટેપ ઉપરથી 15 ઇંચ છોડી દઈશું. અને આપણે આની અંદર 50ની લેન્થ રાખવાની છે. તો અહીંયાથી આપણે આ નીચેની સાઈડમાં 1 ઇંચ વાળવાનું છોડી દેવાનું છે માર્જિંગ. અને ઉપરથી આપણે જે આપણે 50 ઇંચનું છે તો અહીંયા આપણે 15 ઇંચ છે. તો અહીંયા આપણે 15 ઇંચ નિશાન મારી લઈશું. તો જે આપણે આ નિશાન માર્યું છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન દોરી અને વધારાનું ઉપરનું કાપડ કટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે જે વધારાનું કાપડ છે તો એ આપણે આને કટિંગ કરી નાખીએ. આ દોસ્તો આપણો લંબાઈનું માપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જે આપણે આ ડબલ ફોલ્ડ કરેલું કાપડ છે તો ત્યાંથી આપણે આને એક સાઈડ જે છે તે કટિંગ કરી લઈએ. તો આપણે એક સાઈડનું દોસ્તો કટિંગ થઈ ગયું છે. તો હવે પાછળનો જે ફ્રન્ટ છે તો એ આપણે એને જે ઘેરો છે એને કાઢી લેવાનો છે. અને હવે આગળનો જે ઘેરો છે દોસ્તો તો આગળના ઘેરાની અંદર આપણે આ રીતે ડબલમાં રાખી અને આપણે આગળની સોલીમાં જે વચ્ચેની સાઈડમાં આપણે 3 ઇંચનું અંદર ઉતાર્યું હતું ઉપરની સાઈડમાં. તો આપણે અહીંયાથી 3 ઇંચે નિશાન મારી લઈશું. તો અહીંયાથી આપણે દોસ્તો 3 ઇંચે નિશાન મારી લઈશું. અને આ રીતે આપણે આની અંદર રાઉન્ડની અંદર કાપી લઈશું ક્રોસની અંદર. તો અહીંયાથી દોસ્તો આપણે જે ક્રોસ છે તો આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરી લેવાનું છે. તો આપણે 3 ઇંચનું ક્રોસ કાપી અને કટિંગ થઈ ગયું છે. અને વચ્ચે અહીંયા દોસ્તો આપણે એક સેન્ટરનું નિશાન મારી લઈશું, જેથી કરીને આપણું આ જે સોલી છે તો સોલીની અંદર આપણે અહીંયા જ્યારે સેફટી લઈએ તો આ સોલીની અંદર વચ્ચોવચ આવી જાય. તો ફાઇનલી દોસ્તો આપણે બંને ઘેરા સોલી કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર સ્લીવનું કટિંગ કરવાનું છે. તો ચાલો કરી લઈએ સ્લીવનું કટિંગ. તો ફાઇનલી દોસ્તો આપણે જે સ્લીવનું કટિંગ કરવાનું છે તો સ્લીવને કટિંગ કરવા માટે પહેલાં તો આપણે આ રીતે ડબલમાં કપડું લઈ લીધું છે. અને જે આ બોર્ડર છે એ આપણે અહીંયા મૂળીની અંદર રાખવાની છે. તો આપણે આ બોર્ડર રાખી દઈશું નીચેની સાઈડમાં. અને હવે આ જે કાપડ છે તો આપણે આ રીતે એને 4 વડું કરી લેવાનું છે. તો હવે દોસ્તો આપણે 4 વડું કરી લીધું છે. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે ઉપરની સાઈડમાં આપણે ઉપરની સાઈડમાં આ વખતે નીચે નથી મારવાનું, કેમ કે આપણે આ જે નીચે મૂળીની અંદર બોર્ડર રાખવાની છે. તો આપણે અહીંયા જે 1/2 ઇંચ છે આપણે 1 ઇંચ નીચે વાળવા માટે માર્જિન રાખી દઈશું. તો અહીંયા આપણે 1 ઇંચનું નિશાન મારી દીધું છે. અને આજની જે સ્લીવ છે દોસ્તો આ સ્લીવની લેન્થ છે આપણે 18 ઇંચની. તો અહીંયાથી જે આપણે બોર્ડર છે ત્યાંથી આપણે માપ લેવાનું છે, કેમ કે નીચે તો આપણે આને મૂળે વાળવાની છે. તો અહીંયાથી આપણે 18 ઇંચે નિશાન મારી દઈશું. અને પ્લસ આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો આપણે જે સિલાઈનું માર્જિન છોડેલું છે તો ઉપરના લીટેથી આપણે સીધી એક લાઈન દોરી લઈશું. તો અને હવે અહીંયાથી આપણે જે હાર્મોનનું છે તો હાર્મોનનું આપણે અહીંયાથી 3 ઇંચે એક લાઈન અહીંયા એક નિશાન મારી લઈશું 3 ઇંચે. તો જે આપણું 3 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને ઘણા લોકોને દોસ્તો કોમેન્ટ આવે છે કે સ્લીવની અંદર આપણે જે આની પહોળાઈ છે કેટલી રાખવી. જો તમારી પાસે મેઝરમેન્ટ હોય, માપ હોય તો કોઈ તકલીફ નથી. પણ જો તમારી પાસે ખાલી સાઇઝના માપ પ્રમાણે તમારે કટિંગ કરવાનું હોય તો આપણે બીજું આની અંદર કાંઈ નથી કરવાનું. આપણે સોલીનું જે કટિંગ કરેલું છે દોસ્તો તો આપણે આ સોલીને આ રીતે લઈ લેવાની છે. દોસ્તો. અને રાઉન્ડની અંદર આપણે આ મેજર ટેપ છે તો મેજર ટેપને આ રીતે રાઉન્ડની અંદર માપી લઈશું. તો કે આપણે આની અંદર આવી દોસ્તો 9.5 ઇંચ. તો આપણે જે 9.5 ઇંચ આવ્યું છે દોસ્તો તો
તો આપણે આની અંદર 1 ઇંચ માઇનસ કરી લેવાનું છે. તો કે આપણે 8.5 અહીંયા નિશાન મારી લઈશું. 1 ઇંચ એટલા માટે દોસ્તો આપણે માઇનસ કર્યું છે કેમ કે અહીંયાથી જે આપણો રાઉન્ડ આવવાનો છે તો એ 1 ઇંચ આમ જ વધી જવાનું છે. તો આપણે 1 ઇંચ ઓછું કરી લેવાનું છે. તો આપણે દોસ્તો અહીંયાથી આપણે 8.5 ઇંચે નિશાન મારી લીધું છે. અને આની જે મોળી છે દોસ્તો એ આપણી છે 11 ઇંચની. તો 11 ના દોસ્તો ડબલ એટલે આપણે ડબલ કરેલું છે તો અડધો ભાગ કરી નાખવાનો છે, 2 ભાગ એટલે કે 5.5 ઇંચ. અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનો આની અંદર માર્જિંગ એડ નીચેની સાઈડમાં કરી લઈશું. તો આપણે દોસ્તો કમ્પ્લીટ અહીંયાથી જે આ નિશાન માર્યું છે ત્યાંથી આ નિશાન સુધી આપણે નિશાન મારી લઈ. નિશાન દોસ્તો એટલા માટે ફરજિયાત મારજો કેમ કે આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે આપણે એકદમ ઈઝી રહે. તો આપણે આ દોસ્તો નિશાન મારી લીધું છે. અને હવે જે આપણા હાર્મોનનું કટિંગ છે તો હાર્મોનમાં આ રીતે આપણે રાઉન્ડ આપી દઈશું. આ રીતે આપણે શોકની મદદથી આ રીતે રાઉન્ડ આપી દઈશું જેથી કરીને આપણો શેપ વ્યવસ્થિત રીતે આવી જાય. તો આપણે ફાઇનલ દોસ્તો આપણે કમ્પ્લીટ સ્લીવનું માપ અને દોરી લીધી છે. તો ચાલો આપણે એનું કટિંગ કરી લઈએ. અને હા દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો, શેર કરજો. અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા અવનવા સ્ટિચિંગના છે, કટિંગના છે એવા વિડીયો લાવતો રહીશ. તો આપણે જે નીચેની સાઈડમાં પણ જે આપણે નિશાન માર્યું છે ત્યાંથી પણ આપણે આવી રીતે કટિંગ કરી લઈશું. તો હવે દોસ્તો આપણે સ્લીવનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો વચ્ચે અહીંયા આપણે એક સેન્ટરનું નિશાન મારી લઈશું. અને હવે આપણી જે સ્લીવ છે તો સ્લીવને આપણે આ રીતે ખોલી લઈશું. અને આગળના ભાગની અંદર દોસ્તો આપણે આ રીતે 1/2 ઇંચ ઉતારી લઈશું જેથી કરીને આપણે જ્યારે સ્લીવ લગાવીએ અને જ્યારે પહેરે ત્યારે આગળની સાઈડમાં ખોલો આવવાની જે પ્રોબ્લેમ આવે છે તે નહીં આવે. તો આ રીતે આપણે દોસ્તો 1/2 ઇંચ આ રીતે અહીંયાથી શેપ આપી દેવાનો છે. તો ફાઇનલી દોસ્તો આપણો સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. દોસ્તો આપણું તૈયાર બધું વસ્તુ સોલી છે, ઘેરા છે, બધું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. અને આ હવે આને અસ્તર છે તો અસ્તર છે આપણે દોસ્તો અસ્તર સોલીમાં ખાલી સોલીમાં જ નાખવાનું છે કેમ કે આ કાપડ થોડુંક આપણું જાડું છે એટલે આપણે ઘેરાની અંદર અસ્તર નથી નાખવાના. આની અંદર સોલીની અંદર અસ્તર નાખવાના છે. જે સોલીની અંદર અસ્તર નાખવાનું છે તો આપણે એ જે અસ્તર છે એને સીધું રાખી અને ઉપર સોલી મૂકી દઈશું. તો આજનો વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો, શેર કરજો. અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નોટિફિકેશન તમને મળતું રહે. તો મળીએ એક નવા વિડીયોમાં દોસ્તો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.